જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું ઘઉંની સેવ, જેને પાટિયાની સેવ પણ કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં ગામડામાં લોકો પાટિયા પર હાથેથી વણીને ઘઉંની સેવ બનાવતા હતા, પણ હવે એ પ્રથા તો જાણે વિસરાઈ જ ગઈ છે. અત્યારે આપણી પાસે તેવો સમય કે અનુકૂળતા ન હોવાને કારણે આપણે માર્કેટમાં મળતી તૈયાર સેવનો જ ઉપયોગ કરીએ છીએ. પણ ફ્રેન્ડ્સ, આજે આપણે વણવાની ઝંઝટ વગર એકદમ ઓછી મહેનતમાં ઘરે જ બનાવીશું ઘઉંની સેવ, અને તેને કેવી રીતે બાફવી તે પણ જોઈશું. તો રેસીપીનો કોઈ પણ પાર્ટ મિસ ન થાય તે માટે વિડીયોને પૂરેપૂરો જોજો. અને ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો અહીંયા મેં જે રોટલીનો લોટ આવે તે જ લોટ લઈ લીધો છે. મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ધ્યાનમાં રાખવું કે લોટ જેટલો તાજો હશે તેટલી જ આપણી સેવ એકદમ સારી બનશે. તો હવે તેની અંદર નોર્મલ પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે. આ લોટની અંદર આપણે બીજી કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની. ના મીઠું એડ કરવાનું છે કે ના તેલ એડ કરવાનું છે. જો તમે 12 માસ સાચવવા માટે સેવ બનાવતા હોય તો તમારે બિલકુલ તેલ એડ નહીં કરવાનું, નહીં તો જે સેવ છે તે ખોરી થઈ જાય છે. આ રીતે મસળીને લોટને બાંધવાનો છે. જેટલો લોટ વધારે મસળીશું તેટલી જ આપણી સેવ એકદમ સરસ બનશે. અને લોટને ના વધારે ઢીલો કે ના વધારે કઠણ, એ રીતે આ રીતનો મીડિયમ, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવો લોટ બાંધી અને રેડી કરવાનો છે. હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકીશું. ત્યાં સુધી અહીંયા જે ગાંઠિયા બનાવવાનો સંચો આવે છે, આપણે તેનો ઉપયોગ કરવાનો છે. તેમાં ઘણી બધી આ રીતની જાળીઓ હોય છે. તેમાં આપણે એકદમ ઝીણી જે સેવની જાળી આવે તેનો ઉપયોગ કરવાનો છે. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે જ જાળીનો આપણે ઉપયોગ કરીને ઘઉંની સેવ બનાવવાની છે. હવે સંચાની અંદરની સાઈડ થોડું આ રીતે તેલ એડ કરી દેવાનું છે, જેથી જ્યારે આપણે તેની અંદર લોટ એડ કરીએ તો લોટ ચોંટી ન જાય. એ માટે આ રીતે અંદરની સાઈડ પર તેલ કે ઘી તમે લગાવી શકો છો. અને તે જ રીતે જાળી પર પણ થોડું તેલ લગાવી લેવાનું છે. અને આ રીતે સંચાને રેડી કરી લેવાનો છે. આ રીતે તેનો નીચેનો પાર્ટ લગાવી દેવાનો છે તેલ લગાવ્યા પછી. હવે 10 મિનિટ જેટલું થઈ ગયું છે અને લોટ છે એકદમ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે અને થોડો સોફ્ટ પણ થઈ ગયો છે. તો તેમાંથી આપણે થોડો આ રીતે લોટ અલગ કરી લઈશું. અને જે બાકીનો લોટ બચે છે તેને ઢાંકણ ઢાંકી આપણે સાઈડ પર મૂકી દઈશું. અને આ લોટને હવે આપણે સંચાની અંદર એડ કરી દેવાનો છે. તો સંચામાં જેટલો ડો આવે તે પ્રમાણે ડો એડ કરી દેવાનો છે. અને લોટ એડ કર્યા પછી ઉપરનું ઢાંકણ બંધ કરી દઈશું આપણે. અને હવે કોઈ પણ એક કોટનનું કપડું આ રીતે આપણે પાથરી દેવાનું છે અને તેની ઉપર આ રીતની સેવ બનાવી લેવાની છે. તો જ્યારે તમે સેવ બનાવશો ત્યારે થોડું પ્રેશર આપવાનું રહેશે. એકદમ ઝડપથી સેવ નહીં બની જાય. આ રીતે થોડું પ્રેશર આપશો એટલે સેવ બનશે. અને તમારે જે આકારમાં સેવ બનાવવી હોય તમે તે આકારમાં સેવ બનાવી શકો છો. આ રીતે નાની મોટી મેં અહીંયા થોડી મીડિયમ સાઇઝની સેવ બનાવી લીધી છે. સેવ બની જાય છે ત્યારે તેને સૂકવવામાં, જો તમે ઘરમાં સૂકવશો ફ્રેન્ડ, તો 1 કે 2 દિવસ લાગી શકે છે. પણ જો તમે આ સેવ તાપમાં સૂકવશો તો માત્ર 5 થી 6 કલાકની અંદર જ આ સેવ સુકાઈ અને રેડી થઈ જાય છે. વધારે ટાઈમ બિલકુલ નથી લાગતો. જેટલી પાતળી તમે સેવ બનાવશો તેટલી જ ઝડપથી આ સેવ સુકાઈને રેડી થઈ જાય છે. તો અહીંયા મેં તાપમાં સૂકવી હતી એટલે 5 થી 6 કલાકની અંદર મારી જે સેવ છે એ સુકાઈ અને રેડી થઈ ગઈ છે. તો સેવ તો રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. એકદમ ઓછી મહેનતમાં આ સેવ ઘરે જ બનીને રેડી થઈ જાય છે. અને આ જે સેવ છે તમે તેને 12 માસ માટે સાચવીને પણ રાખી શકો છો. એટલે જ આપણે જ્યારે આ સેવ બનાવીએ એટલે તેની અંદર તેલ આપણે એડ નથી કરતા. પણ જો તમારે થોડી સોફ્ટ બનાવવી હોય તો તમે થોડું ઘી એડ કરી શકો છો. હવે આ સેવને આપણે બાફીશું. તો ગેસ પર કઢાઈ મૂકીશું અને જેટલી સેવ લીધી હોય એટલી સેવ ડૂબી જાય તેટલું પાણી એડ કરીશું અને તેને ઢાંકણ ઢાંકી એક બોઇલ આવવા દઈશું. પાણી એકદમ સારી રીતે ઉકળી જાય પછી જ તેની અંદર આપણે સેવ એડ કરવાની છે. તો સેવના આ રીતે ટુકડા કરી અને ત્યારબાદ તેને પાણીમાં એડ કરવાની છે.
પાણી એટલું લેવાનું કે જેટલી આપણે આ સેવ એડ કરીએ તો સેવ પાણીમાં ડૂબી જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. પાણીમાં ડૂબી જાય એ રીતે પાણી એડ કરવાનું, અને સેવ એકદમ સારી રીતે પાણીમાં ડૂબી જાય પછી ઢાંકણ ઢાંકી તેને 4 મિનિટ માટે કૂક કરી લેવાની. જે રીતે મેગી સોફ્ટ થાય છે એટલી સોફ્ટ હોવી જોઈએ. તો સેવ ઝડપથી બફાઈને રેડી થઈ જાય છે. તમે હાથેથી ચેક કરી શકો છો. એકદમ સારી રીતે 4 મિનિટમાં સેવ બફાઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે, અને આ રીતે એક કાણાવાળું વાસણ લઈ તેની અંદર એડ કરી દેવાની છે, અને પાણી બધું નિતારી લેવાનું છે. તો તમે જે આ પાણી છે એ તમે સાચવીને રાખી પણ શકો છો. બીજી વાર તમે જ્યારે સેવ બાફો ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો સેવ બફાઈને રેડી થઈ ગઈ છે, તો તેને સર્વ કરી લઈએ. તો તેનું બધું પાણી નીતરી જાય એટલે તેને આ રીતે એક બીજા બાઉલની અંદર એડ કરી દેવાની છે. અને જે આ સેવ છે તેની ઉપર તમે દરેલી ખાંડ એડ કરી શકો છો, અથવા તો તમે ગોળ પણ એડ કરી શકો છો, અથવા તો તમને આખી જે ખાંડ આવે તે પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. એકદમ સરસ મેં અહીંયા દરેલી ખાંડ એડ કરી દીધી છે, અને તેની ઉપર સિંગતેલ એડ કર્યું છે. જો તમને ઘી પસંદ હોય તો તમે સિંગતેલની જગ્યા પર ઘી પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઘરે જ બનાવેલી સેવ, અને સેવમાંથી આપણે મીઠી સેવ પણ બનાવીને રેડી કરી લીધી છે. તો તમને જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.